ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ યુવા સંગઠન દ્વારા કરાયું રેલીનું આયોજન, તો સાથે કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર। ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ યુવા સંગઠન દ્વારા ભારતભરમાં થતા હિન્દુ પરના અન્યાયને રોકવા માટે એક સભા તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભા પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના જૂનાગઢમાં થયેલા હિન્દુ પરિવાર પરના અન્યાય થયો તે સંદર્ભે યોજવામાં આવેલ હતી। તેમાં મુખ્ય મુદ્દો ઈદના દિવસે હિન્દુઓ પરના અન્યાયમાં જૂનાગઢ ગામમાં હિન્દુઓને ગામ છોડી જવા તેમજ તેમની દુકાનો તથા મકાનોને આગ ચાંપી દેવા તથા હિન્દુઓ પર કરવામાં આવેલા અત્યાચાર મુખ્ય હોવાનું જણાવાયું હતું। આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા ટાઈમથી બંગાળની અંદર ત્યાંની સરકાર એક કોમ્યુનિટીને એને ઉપર ધ્યાન આપે છે, ત્યારે ત્યાં હિન્દુ સમાજને બેન દીકરીઓને ત્યાં પૂજા પાઠ છે, મંદિરોમાં બધી જગ્યાએ એક દુરાચાર અને એક કષ્ટની સીમાથી આગળ વધીને એટલો બધો એને ઉપર અત્યાચાર થાય છે। એ અત્યાચારને લીધે આજે અમે હિન્દુ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા સંગઠન, કુમાર રઘુવીરસિંહ અમે મળીને આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવ્યો છે કે આ સંદેશ આપ કેન્દ્ર સુધી પહોંચાડો। જો હિન્દુઓ સાથે અત્યાચાર થાય છે એ અત્યાચાર બંધ થવો જોઈએ, એ વિશે અમે રેલી કાઢી અને પુતળાનો દહન કર્યું। તો આ બાબતને ધ્યાને રાખી હિન્દુઓ પર થતા અન્યાયને રોકવામાં આવે તથા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। તેમાં મમતા બેનર્જી હિન્દુનું નામ ધારણ કરી પ્રજાને મૂર્ખ બનાવી મતો લઈને તેમને જ પરેશાન કરવાનું કાવતરું કરે છે તેવું જાણવા મળ્યું હતું। કહેવા મુજબ આ મમતા બેનર્જી જે વાસ્તવિકતામાં મુસ્લિમ છે, તેમનું નામ મુમતાઝ બાનુ છે અને ધર્મના નામે ઢોંગ કરી પ્રજાને પોતાના આવા કર્મોથી તકલીફ પહોંચાડે છે, તો સાથે હિન્દુઓ પર અત્યાચાર પણ કરાવે છે। તેવા મુદ્દા પર આ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક સભા તેમજ રેલીનું આયોજન ભુજમાં કરવામાં આવ્યું હતું। તો સાથે સાથે આવા મુખ્યમંત્રી કે જે મુસ્લિમ હોવા છતાં હિન્દુના નામ સાથે તથા ધર્મ સાથે રાજકારણમાં ઉતરીને સતત જીત મેળવે છે, તેમ છતાં પણ આ રાજકારણી હિન્દુઓની પોતાના રાજ્યમાં જરાય પણ પરવા કરતા નથી, સાથે સાથે અત્યાચારો કરવામાં પણ અચકાતા નથી। તેવા ઉદ્દેશ્ય સાથે તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને આવા અત્યાચારના વિરોધ રોકવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો જોડાયા હતા।